અને પોતાનું વક્તવ્ય રજૂ કરે તો બિપિનભાઈ. કનુભાઈ, ડૉક્ટર કનુભાઈ, બાબુભાઈ, ઘનશ્યામભાઈ પટેલ અને મુંબઈથી આવેલ મારા કાકા, ભાઈ બહેનો અને મિત્રો અને સૌથી મારા પ્રિય મકવાણા સાહેબ, મકવાણા ધારાસભ્ય મકવાણાજી અને સૌથી વાલા મારા પ્રિય સ્ટુડન્ટ્સ 12th and 9th and 10th and 11th. મકવાણાજી મને માફ કરજો, હું થોડા આપણે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ છે. આઈ એમ નોટ દેટ મચ ગુડ ઇન મેમરી. અને કનુભાઈ તો જો કે 2003માં શરૂઆત થઈ ત્યારથી અમારી સાથે જ છે. એટલે હવે અમે આશા રાખશું કે ધારાસભ્યજી મકવાણાજી પણ એ દર વખતે બોલાવવાના છે. અને ડોન્ટ સે નો કે મને હું બિઝી છું, કારણ કે બધા સ્ટુડન્ટ્સો વી હેવ ટુ એન્જોય સેલિબ્રેટ. એક અંધ વ્યક્તિ હતો અને એને ખૂબ સાંભળ્યું હતું કે આકાશ આવો હોય, ચંદ્ર આવો હોય, સૂર્ય પ્રકાશવાન હોય અને ઘણી બધી કુદરતની વાતો સાંભળી હતી. કોઈ સંજોગે એ બધું સાંભળે ખરો પણ માને નહીં. પછી એને કથામાં લઈ ગયા. કથામાં સંતોએ કીધું કે અરે ભાઈ, સૂર્ય એટલો પ્રકાશવાન હોય, ચંદ્ર હોય, ચંદ્રમાંથી આટલી સરસ ચાંદની હોય અને આટલો ઠંડો પવન આવતો હોય. વાત બધી એને બેસે પણ વાત એ માનવામાં ન આવે. વાત અંધ વ્યક્તિ એટલો બધો કંટાળી ગયો. પછી કોઈ શરદભાઈ વ્યાસ જેવા સંત પાસે ગયો અને એમના ચરણે કીધું કે મને હવે હું અંધ છું, બધા એમ કહે છે હું મંદિરે જઈ આવ્યો, સત્સંગમાં જઈ આવ્યો, કથામાં જઈ આવ્યો, ડૉક્ટર પાસે જઈ આવ્યો, પણ બધા જે વાત કરે છે મને બેસતી નથી. હવે આખી દુનિયા જ્યારે આપણે કંઈ પણ ન વાત બેસે ને તો સંતો પાસે જવાનો. એટલે સંતો એને ઉપાય આપ્યો, એક કામ કર, તારે દેરાસર કે મંદિર પર એ તું પછી જજે, પહેલાં તું તારો આંખનો ઉપચાર કર, કારણ કે તને આંખના ઉપચારની જરૂર છે. તને ભાષણો સાંભળવાની જરૂર નથી, તારો કાન તો બરોબર છે. ડૉક્ટર કનુભાઈ જે છે એમની હોસ્પિટલ, એવી કંઈ હોસ્પિટલ હશે જે બહુ સેવા કરે, ત્યાં જઈને એમને આંખનો ઉપચાર કરાવ્યો અને એને ખૂબ નવી દ્રષ્ટિ મળી. એ નવી દ્રષ્ટિ મળી અને જોયું કે વાહ, શું ચંદ્ર છે, શું સૂર્ય છે, શું આકાશ છે. અને એને જે વાત સાંભળી હતી ને બધી એને સત્ય લાગી. તો આ જ એક કુંભની આવી જ એક દ્રષ્ટિ છે જે એસવી દોશી સ્કૂલ છે. કારણ કે બધા દીકરા દીકરીઓ આજુબાજુના ગામેથી આવે છે અને એમને ખૂબ સાંભળ્યું છે કે મારે મોટા થઈને ડૉક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે. અને એ આદિ એના સ્વપ્નો જે છે, સપનો તો બહુ સેવે છે, પણ સપનો સેવા માટે દ્રષ્ટિ નથી મળતી. અને હરિકૃપાથી આ જે દ્રષ્ટિ જે મળી છે એસવી દોશી સ્કૂલની, તો હું માનું છું કે એ અપેક્ષાએ, એ દ્રષ્ટિએ આપણા મિત્રો, આપણા બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ લાભનું કારણ થશે. એસવી દોશી જે એ કોઈ સંગ્રહાલય નથી. ઇટ ઇઝ નોટ એન આર્ટ ગેલેરી. યુ નો, આર્ટ ગેલેરી, સંગ્રહાલય એટલે એમાં ખૂબ કિંમતી ચીજ હોય, અમૂલ્ય ચીજ હોય. જેમ કે લંડનમાં મેડમ ટુસાન આર્ટ ગેલેરી છે, એ રીતે બોમ્બેમાં છે. આર્ટ ગેલેરીમાં ખૂબ અમૂલ્ય ચીજ હોય, પણ આપણે કંઈ પણ એમાંથી લાભ થાય નહીં. આપણે એક ચીજ જોતી હોય, આપણે આ ચીજ બહુ ગમી અને આપણે ખરીદી હોય, એ લોકો વેચતા નથી. એસવી દોશી સ્કૂલ એ આર્ટ ગેલેરી નથી, એ સંગ્રહાલય નથી, પણ એક લેબોરેટરી છે. લેબોરેટરીમાં જે દીકરા દીકરીઓ આવે, પોતાના સ્વપ્નો, પોતાના એક્સપેરિમેન્ટ કરે, પ્રયોગ કરીને ધીરે ધીરે આગળ વધે અને એમનું ભવિષ્ય ઊભું કરે. એડમિશન વિશે મકવા અને મુકેશભાઈએ જે વાત કરી
એટલે એનું અનુસંધાનમાં હું બહુ વધારે કહેતો નથી. અને હવે એક વાતનો આનંદ એ છે કે અત્યાર સુધીમાં આ સ્કૂલમાં પરમાત્માની કૃપાથી એટલે કે પૂજ્ય સંત મોરારી બાપુ, પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ, શ્રી શરદભાઈ અને એમના આશીર્વચનથી આપણી સ્કૂલમાં જેમ વાત કરી 2505 વિદ્યાર્થીઓ જે ભણ્યા છે અત્યાર સુધીમાં. અને આ વખતે હરિકૃપાની કેટલી ધોધ વરસી છે એ તો એમને તમને બધે આપણી સામે અહેવાલ કર્યો છે. હવે 2 માર્ગ છે, એક શ્રેય માર્ગ છે અને એક પ્રેય માર્ગ છે. પ્રેય માર્ગ એવો છે કે હું વાલી છું, મારા દીકરા દીકરીઓ મારા ઘરમાં રહે છે. હવે એને હું જો ખેતરમાં લઈ જાઉં, એમની ઓફિસમાં મારી કામકાજ માટે લઈ જાઉં તો મને ખૂબ મદદરૂપ બને, મને બહુ પ્રિય લાગે. પણ પછી મારે વિચારવું જોઈએ કે મારા દીકરા દીકરી અને ખાસ કરીને દીકરી, તો મારી દીકરીને શ્રેય શું છે? પ્રિય તો મને એ જ છે કે મારી સાથે રહે, સ્કૂલમાં ન જાય પણ ઘર કામ કરે, મને મદદ કરે, આદિ વ્યવસ્થા મને સહાયરૂપ રહે. પણ એના માટે શ્રેય શું છે? દીકરા દીકરી માટે શ્રેય છે કે એમને સ્કૂલે જઈ અભ્યાસ કરવો. અને શરૂઆતમાં તો એમ લાગશે કે બહુ અઘરું છે, નવું છે, જુદું છે, એ બધું લાગશે. પણ ધીરે ધીરે એમ લાગશે કે મને મારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઊભું કરવું હોય, મારા દીકરા દીકરી વાલા હોય તો મારે શ્રેય માર્ગ લેવો પડશે. એમનું હિત ક્યાં છે, એમનું શ્રેય શું છે, અને એમનું શ્રેય માર્ગ પ્રમાણે મારે ચાલવું પડશે. કારણ કે એસી દોષી એ અભણની કબર છે. હરિકૃપાથી એસી દોષી એ અભણતાનું કબર છે. અહીંયા આવતા કેટલીય અભણતા અને કેટલીય ચીજો આપણી મુશ્કેલીઓ દૂર થાય છે, સમજણપૂર્વક અને આગળ વધાય છે. હવે એમ થાય કે મને મારા દીકરીને બેસ્ટ સ્કૂલમાં, મારા દીકરા દીકરીને એટલે કે ચિલ્ડ્રનને બેસ્ટ સ્કૂલમાં મારે મૂકવા છે. એ તો બધાને સપનું હોય જ પોતાના માતા પિતાને કે મારા દીકરા દીકરીને એટલી બેસ્ટ જગ્યાએ હું સ્કૂલે મૂકું. અને એમાં પછી એમ વિચાર આવે કે બોમ્બેમાં સેન્ટ ટેરેસા છે, હાર્વર્ડ યુનિવર્સિટી છે, લંડનમાં, અમેરિકામાં એ રીતે અલગ અલગ બોસ્ટન યુનિવર્સિટી છે. પણ હવે એક વાત સમજવાની વાત એ છે કે દરિયો છે ને, દરિયામાં ખૂબ પાણી છે પણ એ આગી છે, દૂર છે. અને મારા ઘરે જે છે ને એક માટલીમાં પાણી છે, એ નજીક છે. તો મારી તરસ છે ને એ દરિયો છુપાવી નહીં શકે. મારી તરસ એક માટલી છે ઘરમાં, એનો એક ગ્લાસ છે, એ ગ્લાસ પીસ તો મારી તરસ છીપશે. તેમ ગમે તેટલી બેટર સ્કૂલ હોય બોમ્બેમાં, પણ એસવી દોશી સ્કૂલ એ માટલી છે મારા ઘરની, અને એનું પાણી પીશ તો મારું જે દરિદ્રતા છે અભણતાનું એ મારું દૂર થશે. કારણ કે એવું છે કે હરિકૃપાથી બધું ધીરે ધીરે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છે. અને જેમ મુકેશભાઈએ વાત કરી કે વિના મૂલ્યે અમુક જે સેવાઓ આપણે કરી રહ્યા છે, તો એ બાને એક જ હેતુ છે, આમાં તેમને કંઈ કમાવું નથી. એસવી દોશી સ્કૂલને કોઈની સેવા લેવી નથી, પણ એસવી દોશી આપવામાં માને છે. એટલું બધું આપવા માને છે કે આજુબાજુના જેટલા પણ ગામો કવર થતા હોય બધી જ જગ્યાએથી દીકરા દીકરીઓને લઈ આવીએ, અહીંયા એમને એમનો ઉપચાર કરીએ, અર્થે કે અભ્યાસ કરે એ લોકો. અને હમણાં મને તો બહુ આઈડિયા ના આવે, એટલે બોમ્બેથી મારે અવારનવાર પૂછવું પડે. તો આપણી આ સ્કૂલમાં જે બધા સ્ટુડન્ટ્સો છે, બેલમ પર જે મને એમ કહેવામાં આવ્યું કે 25 કિલોમીટર દૂર છે. એટલે પહેલો પ્રશ્ન એ હતો આ વખતે કે આપણે ત્યાંથી વિદ્યાર્થીઓને લેવા કે નહીં. કારણ કે 25 કિલોમીટર દૂરથી જો બસ આવે ને જાય તેમાં 3 કલાક તો વચ્ચે સ્ટોપ કરે, અને 3 કલાક આવવાના, 3 કલાક જવાના. પણ હવે કોને ના પાડીએ? કારણ કે આ સ્કૂલ કોઈ મારી તો છે નહીં,
આ સ્કૂલ તો પરમાત્માની છે, હવે કઈ રીતે અમે ના પાડીએ? જ્યારે જગ્યા ફૂલ નહોતી તો ત્યારની વાત છે. અને રેકોર્ડ ઉપર રેકોર્ડ થયા રાખે છે. એમ કહ્યું કે 200 એડમિશન આવ્યા છે, ત્યાર પછી અમુક જણા ના પાડી છે, અને આવતા વર્ષો તો એ પણ તોફાન મોટું છે. તો ખાસ અને ઘણીવાર હું જોઉં છું, અહીંયા આવું છું, અને કુંભણ ગામ એટલું સુંદર ગામ છે, મને બધી રીતે ખૂબ સપોર્ટ મળે છે. અને કોઈ પણ ચીજમાં હું વિનંતી કરું તો દરેક રીતે એ લોકો મને મદદરૂપ કરે છે. અચ્છા, બીજું કે ઘણા એવા વ્યક્તિ છે કે અહીંયા આવે છે એટલે પછી સ્કૂલમાં જોઈએ કે સ્કૂલમાં છે ને બારીઓ જૂની છે, અમારા પેસેજ નાના છે, સ્કૂલના પેસેજ છે તે નાના છે, એટલે બાલ્કની પગથિયા નાના છે. તો હવે સ્કૂલની બારીને પગથિયાને ને અભ્યાસને શું લેવા દેવા? તમે એ નહીં પૂછો કે સ્કૂલે અમને શું આપ્યું, તમે એમ વિચારો કે મેં સ્કૂલને શું આપ્યું. અબ્રાહમ લિંકને એકવાર એમ પ્રશ્ન પૂછ્યો અમેરિકામાં, તો લિંકને એમ કીધું કે ડોન્ટ થિંક વોટ અમેરિકા વિલ ગીવ યુ, થિંક વોટ યુ કેન ગીવ ટુ અમેરિકા. તો એ રીતે આ દેશ મોટો થશે. તો આપણે બધા સાથે મળીને આ સ્કૂલને એક મંદિર બનાવીએ, જ્ઞાન મંદિર બનાવીએ. અને આ વખતે તો એક ગામમાંથી બધા વિદ્યાર્થીઓ આવ્યા છે, બધા બેઠા છે. અને ખૂબ હું તો ખાસ બોમ્બેમાં એક જ માત્ર વિદ્યાર્થીઓને મળવા માટે જ આવું છું. અને આઈ યુઝ ટુ ટેક મેની ક્લાસીસ ઓલ્સો ઇન ધ સ્કૂલ, જ્યાં બધાને ખબર હશે. અને ક્લાસીસ લીધા પછી અમે ક્વિઝ રાખીએ. ક્વિઝમાં અલગ અલગ ટીમ બનાવીએ, 9મા ધોરણ, 10મા ધોરણ, 11 અને 12. અને પછી ક્વિઝમાં ક્વેશ્ચન આન્સર્સ થાય, રાઈટ આન્સર્સ ગીવ પ્લસ માર્ક, રોંગ આન્સર્સ, અને એ રીતે અમે ઇનામ આપીએ જે ફર્સ્ટ પ્રાઇઝ આવે. પણ એક જ હેતુ, જસ્ટ આપણે એમની નજીક કઈ રીતે આવીએ, વિદ્યાર્થીની સાથે સાથે ભળી જઈએ, એમનું કંઈ ભવિષ્ય ઉજ્જવળ થાય. કારણ કે જે કરે છે તો હરિકૃપા કરે છે. આપણે આપણી જેટલી સેવા થાય તેટલી કરવાની છે. હવે જેમ સ્કૂલમાં બધા એમ કે મારા દીકરાને આમ છે ને મારા દીકરાને તેમ છે, હું એમ કહું કે કોઈની નિંદા નથી, સારું જ છે, બધી સ્કૂલો સારી જ છે, અને બધી સ્કૂલોમાં સારામાં સારા એજ્યુકેશન આપે છે. પણ એક સ્કૂલ જે છે એ એસી દોસી સ્કૂલે છે ને, ₹1નો સિક્કો છે. અને બીજી જે સ્કૂલો છે ને, મોંઘી સ્કૂલો છે, એ 2000 રૂપિયાની નોટ છે. તો એકવાર શું થયું કે ₹1નો સિક્કો અને 2000 રોડ બંને ભેગા થયા. પછી બધાની સ્ટોરી કરે ને, બહેનો એમ કહે ને કે મને આમ છે ને મને તેમ છે. તે 2000 રૂપિયાની નોટવાળો છે એને એક એની લાઈફ કીધી કે મારી લાઈફ સ્ટોરી શું છે. તો 2000 રૂપિયાની નોટવાળો છે ને, એણે એમ કહ્યું, 2000 નોટવાળાએ એમ કીધું કે યાર હું તો છે ને અંધારમાં ઘૂસી જાઉં છું, એવી બંડલમાં ફસાઈ જાઉં છું ને, રબર બેન્ડ મારી મારીને મને અંદર તિજોરીમાં નાખી દે છે. મને કોઈ દિવસ પ્રકાશ શું છે બહાર આવવાનું બહુ ચાન્સ મળતો નથી. ₹1નો સિક્કો શું કે ખબર છે? જે આપણે એસી દોસી સ્કૂલના મેમ્બર્સ છે, અરે યાર હું તો છે ને રોજ 17 જગ્યાએ ફરું, બસ કંડક્ટર પાસે ફરું, શાકભાજીવાળા પાસે ફરું, પછી છેલ્લે આરતીમાં ફરું, અને મને તો છે ને બહુ મજા પડી જાય છે. ને 2000 રૂપિયાની નોટ કે મારું તો જીવન બહુ ડિપ્રેસ જીવન છે. તો જો આપણે આ સ્કૂલમાં એમની કૃપાથી દીકરાઓ દીકરીઓ કેટલા ખુશ છે. અને જસ્ટ આપણે વર્ષે એકવાર આવો મેળો રાખીએ છીએ, જેથી કરીને મને પણ એકવાર નજીકનો આવવાનો ચાન્સ મળે એ રીતે. સમય બહુ ઓછો છે અને હજી ઘણા પ્રોગ્રામો ચાલુ છે, અને ખૂબ કહેવાની અંદરની વાતો તો મને એમ લાગે કે હું બહુ શેર કરું. પણ હવે ઉપકાર તો મારા અત્યારે ગુરુદેવના એટલા મને વેદાય છે, પૂજ્ય શ્રી રાકેશભાઈ, એમની કૃપાથી આ બધું થયું છે. અને એમાં પણ શ્રી શરદભાઈ વ્યાસ મને દરેક પગલે, દરેક મોડ પર, દરેક ગલીએ, દરેક રસ્તે, દરેક હાઈવે ઉપર એમણે મને સપોર્ટ આપ્યો છે. શરદભાઈનો તો હવે બીજું હું શું કહું. શરદભાઈનો તો હવે મારે હવે એવું છે કે હું દોસ્ત છું કે મારા ગુરુ છે કે વડીલ છે મને ખબર નથી,
એટલે હું કાંઈ એમાં થેન્ક યુ પણ કહી શકતો નથી, કારણ કે થેન્ક યુ બહુ નાનો શબ્દ છે. શું થેન્ક યુ કહો? ખાલી હું એટલું જ કહીશ કે એસવી દોશી સ્કૂલ એનું પ્રેમી છું, અને મને ભૂલમાં પણ બીજા કોઈ શબ્દો મારા માટે વાપરજો નહીં, બને તો મારું નામ જ નહીં બોલજો. કંઈ જરૂરત જ નથી, કારણ કે શરદભાઈ વ્યાસમાં હું આવી જાઉં છું. અને દાતા જો બોલશો તો મને એમ લાગશે કે કોઈ માણસ મરી ગયું અને એની કેમ શોક સભા ચાલતી હોય. એ ટાઈમે હું અહીંયા છું જ નહીં. જો મને મારા નામે એ રીતે કંઈ વાત કરશો તો હું મારા ગુરુદેવ પાસે પહોંચી જઈશ. મારા ગુરુદેવે કીધું છે કે આવું કંઈ તું મારી પાસે આવી જશે. એટલે ખૂબ ખૂબ આનંદની વાત છે. મારું એક સપનું છે કે કુંભણમાં જે પ્રમાણે અત્યારે અભ્યાસનું ધોરણ ચાલે છે, દરેક 100 વ્યક્તિ, અત્યારે તો 10,000ની વસ્તી હશે હું માનું છું કુંભણમાં, તો 10,000ની વસ્તીમાં સમજો કે 5,000 યંગસ્ટર્સ છે, જુવાનિયાઓ છે, તો 5,000માંથી 1/3 એટલે 2,000 તો દીકરા દીકરીઓ ભણેલા મિનિમમ હશે. આ મારું એક સપનું છે. કદાચ 2 વર્ષ 3 વર્ષ તમે જોશો, 3 વર્ષમાં તો કુંભણમાં બધા ભણેલા માણસો દેખાશે. વેર એવર યુ ગો, wherever you go, you can meet doctors, you can meet engineers, you can meet businessmen, you can meet teachers, you can meet professors. એ તો હરિકૃપા છે. અને આ કુંભણ આવવાનું મારું એક સપનું છે, અને આ સપનું સાકાર થવાનું છે. પરમાત્માને એ પ્રાર્થના કરું છું. અને આમાં બીજું તો જો દિયા હૈ ઉસકા હૈ, और उसने दिया है वो उसको अर्पण. અને મારાથી કંઈ પણ કોઈનું મન દુભાયું હોય તો મિચ્છામી દુક્કડમ. ઓમ. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે. અને એ રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે. કહેવાયું છે કે હાસ્ય એ શ્રેષ્ઠ ઔષધિ છે, અને એટલા માટે તમારા સૌના ચહેરા હસાવવા માટે બહેનો પોતાનું નાટક રજૂ કરશે, જે નાટક આપણે સૌએ જોવા જેવું છે. અને માત્ર જોવા જેવું જ નહીં, પણ તેનો બોધ પણ જીવનમાં ઉતારવા જેવો છે. તો એ નાટકના શબ્દો છે પારકી પંચાત. તો બહેનો, It's nice to meet you. બહુ જ મજા આવી. બસ તમારે આવતી રહેજે બહુ શ્યોર તો છે. તમારા નંબર છે ને તમે માટે થેન્ક યુ. ક્યાં ગઈ મારી લાકડી? રામ રામ રામ. હે હજાર હાથવાળા, હવનું હારું કરજે, સાલુમાં જિંદગી કરજે, મારા દીકરાને વહુને હારી શિખામણ આપજે. જય શ્રી કૃષ્ણ. હો, આજ તો બહુ ભૂખ લાગી છે. ખાવાનું તૈયાર થઈ ગયું કે? લાવ શાક ને રોટલો ખાઈ લઉં. બા શાક ને રોટલા તો નથી થયા, પણ ગુંદી ગાંઠિયા ખાવા હોય તો છે. એ હા લાવ. જય માતાજી, જય માતાજી. જય માતાજી. હું ગામના છોરે ગઈ હતી, ત્યાં વાતો થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેહે છે, તો આપણે તો નીમ લેવું છે. બોલ, તારે હું નીમ લેવું? બા તમે ભણી છો એટલે પેલા તમે નીમ લો, પછી જ હું નીમ લઈશ. મેં તો આખો શ્રાવણ મહિનો નકોડા અપાહ કરવાનું ને રોજ ગામના સોરે જઈને ભજન કરવાનું. પાડોશમાં, કાશીમાં, મોંઘીમાં, જવલમાં, જગુમાં બધા ભેગા થઈને રોજ ભજન કરશું. બોલ, તારે હું નીમ લેવું? એટલે આખો શ્રાવણ મહિનો આખા ગામની પંચાયત જ કરવી છે એમ જ ને? એ તે કઈ ભજન કર્યું કહેવાતું છે? બે હી તો પંચાયતે થાય, ભજન એ થાય. એકલું ભજન થોડું હદે. બોલ, તારે હું નીમ લેવું છે? બા હું તો શું નીમ લઉં, હું તો રોજ
રોજ સવારે 25 માળા ફેરવીશ, મંદિરે જઈશ, દર્શન કરીશ અને તમારા બધાની સેવા કરીશ. મારાથી એક ટાણા કે અપા કાંઈ થાય નહીં. હું તો રોજ 2 ટાણા ખાઈશ. બસ આ જ નિયમ લેવું છે. એ તારે જે કરવું હોય એ કર, હું તો આ હાલી સોરે. સોરે જાવ છો? હાલો હાલો સોરે. હાલો જય જય કૃષ્ણ. હાલો ભજન કરો ભજન. હાલો ભજન કરો. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા, ભેગું કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. મુખ આપ્યું છે તને રામધૂન લેવા, પંચાયત કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. જય શ્રી કૃષ્ણ. જો જવલમાં, આજ તો શ્રાવણ મહિનો બેઠો એટલે મેં તો નિયમ લીધું કે આખો શ્રાવણ મહિનો નકોડા અપાહ કરવાનો ને રોજ ગામના સોરે જઈને ભજન કરવાનું. મારી વહુને કીધું તો ઈ તો કે મારે તો 2 ટાણા ખાવું, ઈ કે બસ મારે તો આ જ નિયમ લેવું. બોલો તમારી વહુએ કાંઈ નિયમ લીધું કે? ના રે ના મારી હોય તો કાંઈ નહીં નહીં લીધું. એ તો કે મારથી 1 ટાણા 2 ટાણા કાંઈ ન થાય અને એકનું ઘરનું કામ કરે. આ જમાનાની ભાઈઓ આપણું માને થોડ્યું. હા તમારી વહુએ કાંઈ નિયમ લીધું કે? મારી વહુ તો કે આખો દી કામ કરવું, હોપા ક્યાંથી થાય? તમે નવરા છો તે તમે કરો. યો બાયુ પરસાદી. જય શ્રી લે મારી વહુ 1 ટાણા જ ને કરતી પણ પ્રસાદી જ લેતી જાવ. હાલો હું લઈ લઉં. મારી વહુ તો સ્વામિનારાયણની છે. સ્વામિનારાયણના ધર્મ પાળે, નિયમ પાળે. આપણું તો કાંઈ માને નહીં. મને તો કે તમે સોરે જઈને આખા ગામની એક જ દિવસ અપાસ કર્યો તો તેને તેનું કેટલું ફળ મળ્યું અને મને તે કેટલું ફળ મળ્યું તે જોયા છો? હા જોઈ દઉં તો હા. આખા ગામની પંચાયત જ કરી છે. જો સાસુ સસરાનું વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીં તે જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારું તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના એનાય બાપાએ ગાંધીજીને આપ્યું છે. તો લાવો મારી દક્ષિણ. લ્યો મહારાજ દક્ષિણાને પાછા આવતા. સુખી થાઓ. મેં આખો શ્રાવણ મહિનો ઉપમા મહિનો ગામની પંચાયત આ ક્રોધ, નિંદા અને ખાસ કરીને આ પાર્ટી પંચાયતનો ત્યાગ કર્યો છે, જેનો મને ખૂબ આનંદ છે. તમારે બધાએ પણ પાર્ટી પંચાયતનો ત્યાગ કરવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી. खूब आभार बहनों। आंखों से बहने वाले आंसू बड़े अलबेले होते हैं। जिंदगी में बहुत से झमेले हैं, मगर साथ मिले आप जैसे संत का तो हम कहाँ अकेले हैं। तो હું પૂજ્ય શરદભાઈ વ્યાસને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાની સ્પીચ રજૂ કરે. તો શરદભાઈ. चिंतक
મારા પરમ સ્નેહી કનુભાઈ કલસરિયા, બાબુભાઈ મોભ સાંગણિયા, ભોજભાઈના પ્રતિનિધિ, આપણા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, સરપંચ શ્રી અમારા કુંભણના પોથીભાઈ અમરુભાઈ, જૈન સમાજના બંને બાબુભાઈ, નાના મોટા બંને બાબુભાઈ, યાર્ડના ડિરેક્ટર ભાઈ શ્રી જીતુભાઈ જાની, સામાજિક કાર્યકર મારા પરમ સ્નેહી દશરથભાઈ જાની, ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ ગજેરા, મગનભાઈ, ગિરધરભાઈ વાઘેલા, રમેશભાઈ શિરોયા, આચાર્ય શ્રી અમારા ધીરુદાદા અને કુંભણ તાવેડા સંઘના તમામ જૈન સંઘના તમામ ભાઈઓ અને મારા ગામના તમામ વડીલો, બાળકો, ઘણી સારી કૃતિઓ રજૂ થઈ, આનંદ આવ્યો. ભાઈ શ્રી બિપિનભાઈએ પણ ઘણી સમજણ આપી, ઘણું સમજવા જેવું હતું. પણ એ માણસનો સ્વભાવ એવો છે કે એ તો બોલે, અહીંયા બોલ્યા, આપણું કુંભણ છે એટલે બોલ્યા, બાકી મારો અનુભવ છે બોલે છે ઓછું અને કરે છે વધારે. અને એ પણ આ રીતે ચલાવવી. આરસી હમણાં એક મોવાના એક ભાઈ સાથે મારે વાત થઈ, તો એણે કહ્યું કે ભાવનગર જિલ્લામાં નોન ગ્રાન્ટેડ સરકારનો એક પણ પૈસો લીધા વગર આજુબાજુની દીકરીઓ જે આવે એને મફત શિક્ષા આપી અને એના ઘેરેથી લઈ આવવી અને ઘર સુધી મૂકવા જવી, આવી શાયદ એ ભાઈ એમ કહેતા હતા કે મારી જાણમાં ભાવનગર જિલ્લામાં કોઈ સ્કૂલ નથી. અને પાછું કે સારામાં સારી સ્કૂલ, શિક્ષણ, ઇમારત સારી એની વાત નથી કરતો. ઇમારત સારી હોય, ચોપડીનું પૂઠું બહુ સારું હોય, પણ અંદર વાંચન બરાબર ન હોય તો એ ચોપડીની કોઈ કિંમત. ઇમારત ઘણી સારી છે, પણ આંતરિક વાતાવરણ, સ્કૂલ અંદરની શિક્ષા એ બહુ મહત્વની વસ્તુ હોય છે. અને ઉત્તરોત્તર આ એસવી દોશી સ્કૂલ જે પરિણામમાં પ્રગતિ કરે છે એ બદલ આચાર્ય શ્રી મુકેશભાઈ અને તમામ શિક્ષક ભાઈ બહેનોને મારા તરફથી ધન્યવાદ આપું છું કે સારામાં સારું રિઝલ્ટ એ આપે છે. અને સ્કૂલને દિવસે દિવસે વધારવાનો પ્રયાસ એ કરે છે. આપણા ભારતમાં લગભગ 2 રીતે આટલા વર્ષો થયા આપણા ભારતને આઝાદી મળે, કલસરિયા સાહેબ, પણ 2 વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યું આ 70 વર્ષોમાં. એક મેડિકલ અને એક એજ્યુકેશન. અને અત્યારે મારે કહેવું પડે કે અત્યારની સરકાર આ 2 ઉપર જરા વિશેષ ધ્યાન આપી રહી છે. એ બદલ આ વ્યવસ્થાપકોનો હું ખૂબ આભાર માનું છું. મેડિકલ અને સંસાર એક ઊંધું વૃક્ષ, ઉલટું વૃક્ષ છે. આ સંસારમાં બધું ઝાડ છે એને ડાળી ઉપર હોય, મૂળ નીચે હોય, પણ સંસાર વૃક્ષ એક એવું વૃક્ષ છે જેનું મૂળ ઉપર છે, ડાળી નીચે છે. અને એ જ વસ્તુ આપણા શરીરના ઉપર લાગુ પડશે.
આપણા શરીરમાં મૂળ ઉપર છે અને ડાળી નીચે છે. અહીંયા મને કંઈ દેખાતું નથી પણ ડૉક્ટર ભૂત સાહેબ બેઠા છે. મને ખરેખર આ કંઈ દેખાતું નથી. અને ડૉક્ટર કળસલિયા સાહેબ બેઠા છે. એને તમે પૂછજો, તમને પગમાં કંઈ તકલીફ થાય, હાલવામાં કંઈ તકલીફ થાય, ડૉક્ટર પાસે જાઓ તો આરંભિક ઉપચાર મલમ એવું આપી, પણ જો તમારી એ કંઈ મટે નહીં તો પછી એમ કહેશે કે તમે આનો સિટી સ્કેન કરાવો. પગમાં પ્રોબ્લેમ છે, સમસ્યા પગમાં છે પણ વાંધો માથામાં છે. ઉર્ધ્વ મૂળ, અધ શાખા. એમ જો આ મસ્તક આપણું મૂળ સુધરી જાય. હવે મૂળ ક્યારે સુધરશે? અને એક બીજી વસ્તુ કે ડાળીને પાણી પાનારો પોતાના ઝાડને ખોઈ નાખે છે. ડાળીનું ધ્યાન રાખનારો, તમે ડાળીના ઉપર પાણી પાયા કરો, ડાળીને આમ રોજ તમે આમ છાંટો પાણી, તમારું ઝાડ લીલું નહીં રહે. ડાળીની જરૂર નથી, મૂળને પાણી આપો, ઝાડ લીલું થઈ જશે. એમ જે વ્યક્તિએ પોતાના મૂળને સાચવ્યું છે, મૂળ એટલે મસ્તક, અને આ વિદ્યા છે એ મસ્તકની વસ્તુ છે. પછી ભલે આપણે પુસ્તકમાં મને આમ પુસ્તકમાં મસ્તકમાં બહુ કાંઈ સાહેબ ડિફરન્સ નથી દેખાતો. હા, પણ માણસનું મસ્તક પુસ્તક હોવું જોઈએ. અને જો એ વસ્તુ તમે કોઈને એક ગુણી બાજરો આપી દો તો તમે 1 મહિનાનો તમે એને મદદ કરી, 1 મહિનાની મદદ કરી, 1 મહિના સુધી કોઈ પાસે માગવા નહીં જવું પડે. 1 ગુણ બાજરો આપી દો એટલે એ માણસ 1 મહિના સુધી સુખી થઈ ગયો. પણ જો એને જીવનભર સુખી કરવો હોય તો એને થોડુંક ભણાવી દો. બાજરો કેમ કમાવાય, બાજરો કેમ લેવાય, બાજરો કેમ ખરીદી શકાય, શાનાથી ખરીદી શકાય, એ જો શક્તિ એમાં આવી જાય તમારે એને બાજરો આપવાની જરૂર નહીં પડે, એ લઈ આવશે. આ શિક્ષણનું મૂળ કાર્ય છે. અને શિક્ષણનું બીજું કાર્ય, જે શિક્ષા મને તમને દીક્ષા નથી આપતી એને હું શિક્ષા કહેતો જ નથી. મારું સ્પષ્ટ માનવું છે કે શિક્ષિત વ્યક્તિ બજારમાં જતો હોય તો આપણને કોઈ પણ વેશ, ભલે ચોવણી પહેરી હોય, કડિયું પહેર્યું હોય, આપણા ખરકભાઈઓ કડિયું પહેરે ને, ભલે ચોવણી પહેરી હોય, પણ જો એ શિક્ષિત હશે તો એ ચાલતો હશે તો આપણને ખ્યાલ આવી જશે કે આ માણસ શિક્ષિત છે, એના જીવનમાં દેખાશે. અને મારું તો ત્યાં સુધી શિક્ષામાં વિશ્વાસ છે મારો ત્યાં સુધી કે 16 તાણીને સૂતેલો શિક્ષિત વ્યક્તિ એના ખાટલાના પાયે લખવું નથી પડતું કે આ ગ્રેજ્યુએટ સૂતો છે. એનો સુવાનો ઢંગ તમને કહી દેશે કે આ માણસ ગ્રેજ્યુએટ છે, આ માણસ શિક્ષિત છે. તો માનવ તમારા જીવનનું બહુ મોટું અંગ છે શિક્ષણ. અને પ્રત્યેક માતા પિતાએ પહેલા જગત આપણે ચલાવ્યું બધું. મેં ગયા વર્ષે જ સાહેબ કીધું હતું કે આપણા વડીલો કોઠા હૂજવાળા હતા, પણ સાહેબ હવે તો કોઠા જ નથી, આમાં હૂજ ક્યાંથી આવે? આપણે વડીલોએ આ બધું પણ હવે નહીં ચાલે. એટલે આપણે આપણા દીકરા દીકરીઓને બેટા પૈસા નહીં નાખતો દીકરા. હા, અને આપ સૌને મારે વિનંતી, જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે કોઈ પૈસા ન ઉડાડે. હા, કૃપા કરો. કોઈ દીકરી વખતે કાંઈ પોતાનું પરફોર્મન્સ કરતી હોય ને કોઈ પૈસા ઉડાડી જાય તો આપણી કુંભણની મરી. વધારતા ડોક્ટર કનુભાઈ કળસરિયા વક્તવ્ય આપશે તો ડોક્ટર કનુભાઈ કળસરિયા. ओम सहनावतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. આજે એસવી દોશી હાઈસ્કૂલના પ્રાંગણમાં સરસ મજાનો આ વાર્ષિક ઉત્સવ જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ
ઉપસ્થિત ભગવતાચાર્ય, આધ્યાત્મિક ક્ષેત્રના વિદ્વાન એવા પૂજ્ય શરદભાઈ, જેમને આપણે સાંભળ્યા સ્કૂલની અંદર પ્રાણ પૂરનાર અને એના માટે રાત દિવસનું ચિંતન કરનાર એવા શ્રી બિપિનભાઈ, અને સાથે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી આરસીભાઈ, અન્ય ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, વડીલો, મિત્રો, અને જેના ધબકારાથી આખું વાતાવરણ જીવંત છે આજે પણ અને કાયમ માટે, એવા તમામ બાળકો, દીકરાઓ, દીકરીઓ અને શિક્ષકગણ, ખૂબ બધું ગમ્યું. નાટિકાઓ, શરૂઆતનું ગીત, ગુજરાતીનું ગૌરવ, એમાં વિવિધ પાત્રોના જુદા જુદા ઉલ્લેખો, પૂજ્ય શરદભાઈએ ગીતાજીનો પહેલો શ્લોક કીધો. ગુજરાતી મને વધારે ખૂબ ગમે છે અને એટલે એનું ગુજરાતી જલ્દી ગળે ઉતરે તો એનું ગુજરાતી મને બોલવાનું મન થાય છે. ગુજરાતી છે કે ઊંચે મૂળ તળે ડાળો, શ્રુતિઓ પાંદડા કહ્યા, એ અશ્વથ અવિનાશ જાણે તે વેદ જાણતો. પછી તરતનો શ્લોક, ઊંચે તળે ડાળ પ્રસાર તેનો, ગુણે વધ્યો ભોગથી પાલ્યો છે, નીચે વળી માં નવલોક માહી, મૂળો ગયા કર્મ વિશે ગુથાયા. જ્ઞાનનો ભંડાર છે, એના વિશે જેટલું કહીએ એટલું ઓછું. પણ આ બાળકો ફ્યુચર એવોર્ડ, આપણી ભવિષ્યની મૂડી આ બાળકો છે ને, એમાંય દીકરીઓ. ખરેખર બિપિનભાઈ ખૂબ ધન્યવાદ કે આ એકમાત્ર સ્કૂલ, 100% એકમાત્ર સ્કૂલ હશે ભાવનગર જિલ્લામાં તો, કે જે આવી રીતે સરકારની મદદ ન લેતી હોવા છતાં પણ દીકરીઓને આવી રીતે નિઃશુલ્ક મફત રીતે શિક્ષણ આપતી હોય. ખરેખર અહીંયા ભણીને નીકળતી દીકરીઓને પણ એનું સદભાગ્ય કહેવાય કે આગળ ભણવાનો એક મોકો, એમાં વધારાની નવી સુવિધા. આ બધું સહેલું નથી, ખૂબ અઘરું છે. પણ જ્યારે દિલમાં એક શુદ્ધ પ્રેમ અને કંઈક કરી છૂટવાની, આ ભૂમિ માટેનું કંઈક ઋણ ચૂકવવાની એક ભાવના જ્યારે અંદર પડી હોય ત્યારે આ શક્ય બને છે. અને એ અત્યારે મને એક યાદ આવે છે, મને બહુ ખૂબ આનંદ છે કે જ્યારે આ સ્કૂલનું ઉદ્ઘાટન હતું ત્યારે ધારાસભ્ય તરીકે મારી ઉપસ્થિતિ હતી, પૂજ્ય શરદભાઈ, પૂજ્ય મોરારી બાપુ, અને ત્યારે જે શબ્દ બોલ્યો તો એ આજે પણ મને યાદ આવે છે કે નેતિ નેતિ, એવું વિવેકાનંદે પણ કીધું છે ને. આપણા ધર્મમાં, અધ્યાત્મમાં વારંવાર આવે કે આ નહીં, હજી પણ આ નહીં. એવું મને એવું લાગે છે કે બિપિનભાઈને એમ થતું હશે કે આટલું સારું છે એટલે કે મારી કોઈ પ્રશંસા કે મારી વાત ન કરતા, પણ કીધા વગર રહેવાતું નથી. એટલે એમને હજી એમ થતું હશે કે આ નહીં, હજી આ નહીં, આનાથી પણ સારું, આનાથી પણ કંઈક વધારે, એવા વિચાર એમને સતત આવતા હશે. અને એટલે એવું અહીંયા થઈ રહ્યું છે, કેમ કે જે સુવિધા નહોતી એ સુવિધા આવી. હજી પણ એમના મનમાં કંઈક કે હજી કંઈક, અને એ તો થતું રહેશે. આપણને ભવિષ્યમાં, ફ્યુચરમાં શું છે આપણે જોઈ શકતા નથી, પણ એ પ્રગટ થાય ત્યારે આપણને બધાને ખ્યાલ આવે છે. તો એવું આ શાળાનું ભવિષ્ય, અહીંના બધા ટ્રસ્ટીઓ, સરપંચશ્રી, અને ખરેખર કુંભળ ગામ ખૂબ જ નસીબદાર ગામ છે કે આવા બધા આગેવાનો કાયમ માટે ગામના વિકાસ માટે તત્પર હોય છે. તો આખું એ ટ્રસ્ટી મંડળ અને સરપંચશ્રી અને સાથે જોડાયેલા સૌને આ કાર્યની સફળતામાં અને સ્કૂલને આગળ વધારવામાં. અને પૂજ્ય શરદભાઈએ બહુ સાચું કીધું ને કે માત્ર બહારની શોભા જ નહીં, નો ડાઉટ કે બહારની શોભા સારી છે, પણ એ સારી હોય કે કદાચ ઓછી સારી હોય, પણ અંદરનું ભણતર અને અંદરની શિસ્ત. અને મુકેશભાઈ ચૌહાણે જે વાત કરી ત્યારે હું ઘણો પ્રભાવિત છું. એને દિલથી ઘણી બધી વાત દિલમાંથી આવતી હતી, એ ખાલી બતાવવા માટે કે ખાલી સારું લગાડવા માટે નહીં. ખૂબ સરસ. એનો આખો શિક્ષકની ટીમને પણ, બહેનો ભાઈઓ બધાને ધન્યવાદ.
ફરીથી મને જે અહીંયા બોલવાની પણ થોડી તક મળી એ બદલ ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ સૌને ધન્યવાદ. खूब खूब आभार साहेब. मीठी बात और चेहरे पर मुस्कान ऐसे ही लोग हैं हमारे कार्यक्रम की शान. સમયના અભાવે હું ધારાસભ્ય શ્રી આરસી મકવાણાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે અને પ્રસંગને અનુરૂપ સંબોધન કરશે. તો આરસી મકવાણા. શાળાના એન્યુઅલ ડે નિમિત્તે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય શરદ દાદા, આ સંસ્થામાં ખૂબ મોટું યોગદાન છે એવા બિપિનભાઈ, આદરણીય ડૉક્ટર કનુભાઈ સાહેબ, એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ, સાંગણિયાથી બાપભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય મંગાભાઈ, એપીએમસીના ડાયરેક્ટર જીતુભાઈ, દશરથભાઈ, સામે લાઇટ પડે છે એટલે બધા પૂરું જોઈ શકાતું નથી, પણ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર પધારેલા સૌ વડીલો, આપ સૌ ગામના અને આજુબાજુના પધારેલા સૌ વડીલો, યુવાન દોસ્તો, આ શાળાના શિક્ષક ભાઈ બહેનો, શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને ઉપસ્થિત તમામ મહાનુભાવો, અહીંથી ખૂબ સરસ મજાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે બધાએ માણ્યો. ગામડાઓની અંદર પણ આજે સરસ મજાની એક કૃતિ સ્ટેજ ઉપર રજૂ કરવામાં બાળકો એટલા બધા બાહોશ હોય છે. હું ઘણીવાર કહું છું દાદા કે 20-22 વર્ષે પેલો આંગળીથી ડાયલ કરવાનો મોબાઈલ અમે કર્યો, ફોન અમે કર્યો હતો, ત્યારે હેલો એમ પહેલાં અવાજ આવ્યો એટલે આમ ધ્રુજ આવી ગઈ હતી. એ સમયને આજનો સમય એમાં કેટલું પરિવર્તન છે આપણે જોઈ શકીએ છીએ. આજે બાળકોને ભણવું હોય તો પૂરા સાધનો, સારામાં સારી સ્કૂલ, સારામાં સારું શિક્ષણ આપતા એ શિક્ષક ભાઈ બહેનો, દરેક પ્રકારની સગવડતા, આધુનિક કોમ્પ્યુટરાઇઝ જ્ઞાન એમને પ્રાપ્ત થાય છે. અહીંયા બાપભાઈ કે એમનાથી મોટી મોટી ઉંમરના જે વડીલો છે એણે ધૂળમાં ભણીને જ્ઞાન મેળવ્યું છે. એ ધૂળિયું જ્ઞાન અને આજનું કોમ્પ્યુટરનું જ્ઞાન એ જમીન આસમાનનો ફરક છે. એટલે અહીંયા બેઠેલા જે બાળકો છે ને દાદા ખૂબ ભાગ્યશાળી છે. અમે વચ્ચેના સમયમાં ભણ્યા હતા એના માટે પણ એક જ શાળાનો ઓરડો ગામની અંદર હતો અને 1 થી 5 ધોરણ સુધી એ ખીચોખીચ બધા બાળકો એમાં અભ્યાસ કરતા હતા, એક જ શિક્ષક. અને આજે ગામડાની અંદર જેટલા ધોરણ એટલા વર્ગો છે અને એટલા જ શિક્ષકો છે. ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે. અને એવા વાતાવરણની અંદર આ કુમણ ગામની અંદર એસવી દોશી સ્કૂલ, ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ. હું તો પહેલાં વહેલા દાદા અહીંયા આવ્યો છું અંદર, પણ ખૂબ આનંદ થાય એવું આ સંકુલ છે. અને ખાસ કરીને આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા માટે તમે બધા આવ્યા છો. હું ઘણીવાર કહું છું દાદા કે શિક્ષકો દિલથી જો કામ કરે ને તો ખરેખર એ સોનામાં સુગંધ વળે એ પ્રકારનું શિક્ષણ બાળકો મેળવી શકે. શિક્ષકો દિલથી કામ કરે. અહીંયા હમણાં એક શિક્ષકે કીધું કે અમે એક બાળકને નામથી ઓળખીએ છીએ. એટલે પોતાના વાલી જે પોતાના બાળકને જે રીતે નજીકથી ઓળખતા એ પ્રકારે અહીંના શિક્ષકો, એને હું ધન્યવાદ આપું છું કે નજીકથી બાળકને, જ્યારથી નજીકથી જ્યારે એ બાળકને ઓળખી શકે ત્યારે એમની સાથે એમનો આત્મા, એમનું દિલ એ એક થઈ જાય, ઓતપ્રોત થઈ જાય અને ત્યારે જ બાળક શિક્ષણ મેળવી શકે. અત્યારે શિક્ષકો ખૂબ મહેનત કરે છે. મેં અહીંયા આપણી સરકારી સ્કૂલ દાદા, માધ્યમિક શાળા 9 અને 10ની
એમનું સંકલન મેં જોયું. મેં શિક્ષકો સાથે બેઠો, સંકલન જોયું. પ્રાથમિક શાળાના કુમાર શાળાના ભાઈઓ અને કન્યા શાળાની બહેનો, આ બધું ત્રણેયનું કોમ્યુનિકેશન એક પ્રકારનું ખૂબ સરસ મજાનું, અને એને કારણે આવું સરસ મજાનું શિક્ષણ થાય છે. હું તો બધી જગ્યાએ કહું છું કે જે પણ જવાબદારી આજે દાદા શરદ દાદા એમનું કામ છે ધર્મને ઉજાગર કરવાનું, લોકોને જ્ઞાન આપવાનું, લોકો કોઈ બીજા માર્ગે જતા હોય તો એને પાછા વાળવાનું કામ છે. શિક્ષકોનું કામ છે એ બાળકોને ભણાવવાનું કામ છે. અમારું કામ છે કોઈ નાની મોટી મુશ્કેલી લોકોને આવે, વિકાસના કામ કરવા હોય, રાત્રે પણ કોઈને મુશ્કેલી પડી હોય તો એમાં બાજુમાં ઊભા રહેવાનું. એનાથી દાદા આત્મસંતોષ મળશે. જે પણ મૃત્યુ નિશ્ચિત છે, માણસ જન્મે એટલે એ મૃત્યુ પામે, અને એ સમયની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણને ભગવાન પૂછે કે તમે શું કરીને આવ્યા છો, ત્યારે આપણે માથું ખંજવાળતા ખંજવાળતા કેવું ન પડે કે શું કીધું તમે પ્રભુ, મને કાંઈ ખબર ન પડી. ને એટલા માટે આત્મસંતોષ પણ મળે અને કામ કરીએ તો એ આ પ્રશ્નનો જવાબ આપણે ત્યાં આપી શકીએ કે અમે આ દર્દભરી દુનિયામાં ગયા હતા, અનેક કામો કર્યા છે પ્રભુ, અને એના માટે આપણે બેધડક કહી શકીએ એવા કામ જો આપણે કરીએ તો હું માનું ત્યાં સુધી આ મંદિર શિક્ષણનું આપણું એ શ્રેષ્ઠ મંદિર છે, અને એમાં બાળકો આવા 50 ગામડાની અંદર શિક્ષણ મેળવે. એના માટે પૂજ્ય દાદા બિપિનભાઈ અને ખૂબ આ બાપભાઈને બધા રસ લઈ અને કામ કરે છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલા માટે કે એક પણ પૈસો લીધા વગર ક્યાંય ગ્રાન્ટેડ શાળા ચાલતી હોય તો મારા ખ્યાલ પ્રમાણે મેં દાદા નથી સાંભળ્યું ક્યાંય. નોન ગ્રાન્ટેડ શાળા એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક જો ચલાવતા હોય કોઈ તો મારા ખ્યાલ પ્રમાણે કુંભળની આ હાઈસ્કૂલ હશે. એટલે વિશેષ બધા ટ્રસ્ટીઓને અને દાતાઓને અભિનંદન સાથે અહીંયા મારી વાત કરું છું. જય સિયારામ. खूब खूब आभार साहब. सबके दिलों में हो सबके लिए प्यार, आने वाला हर पल लाए खुशियों का बहार. इस उम्मीद के साथ भुला के सारे गम, मेहमान श्री का करते हैं वेलकम. तो હું ઘનશ્યામભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે અને પોતાની સ્પીચ રજૂ કરે. તો ઘનશ્યામભાઈ. એસવી દોશી હાઈસ્કૂલ આયોજિત આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આદર્શ અને પૂજ્ય એવા શરદભાઈ વ્યાસ, સાથે આ સંસ્થામાં જેનું બહુ જ મોટું યોગદાન છે એવા ભાઈ શ્રી બિપિનભાઈ, આપણા ધારાસભ્ય માનનીય શ્રી આરસી મકવાણા, પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી કળસરિયા સાહેબ, સાંગણિયાના જ નહીં પણ આ વિસ્તારના મોભ એવા બાબુ, ગામના સૌ વડીલો, ભાઈઓ, બહેનો. ભૂખ અને ભાષણને ભળે નહીં. લગભગ 10 વાગ્યા છે, લાંબુ નહીં બોલું. પણ શરદભાઈ મણિદાદા એવું કહેતા કે કુંભણ ગામમાં જન્મ લેવો હોય ને તો ચિત્રગુપ્તને લાંચ આપવી પડે. એટલે એ અર્થમાં તમે બધા લાંચિયા ખરા હો, લાંચ આપીને આવ્યા. કુંભણ ગામ ખરેખર તાલુકાનું ગૌરવ છે. આ હાઈસ્કૂલ એ આપણું ઘરેણું છે. આ ફ્યુચર ઓફ કુંભણ અહીંયા બેઠું છે ને, એને મારે વિશેષ નહીં પણ એટલું કહું કે કુંભણ ગામની ડુંગળી યાર્ડમાં આવે ને તો 10 રૂપિયા મને ઊંચી વેચાય. તો આ ફ્યુચર છે ને, એના માટે ક્વોલિટી જાળવી રાખવાની એની ફરજ બને. જ્યાં પણ કુંભણનું અસ્તિત્વ હોય, કુંભણની હાજરી હોય, એ શ્રેષ્ઠ જ હોય, એ તમારે આ ફ્યુચરે જાળવી રાખવું પડશે. એટલે આપ સૌ એટલી મહેનત કરજો કે કાયમ માટે કુંભણનું નામ ઊંચું રહે. કુંભણ ગામને અને મારે પહેલેથી અમારો નાતો છે. અમે મૂળ અહીંયા અમારી જમીન હતી એટલે
કુંભણ ગામ અહીંયા આવવું ગમે. શરદભાઈ ખાસ કરીને ઉનડાતા મણિદાદા એ મૂળ કોંગ્રેસી સ્વભાવના કોંગ્રેસી, પણ યાર્ડની વાત આવે ને તો હંમેશા એણે મને સપોર્ટ આપ્યો છે. આ મારા માટે બહુ આનંદની વાત છે. એટલે વિશેષ વાત નહીં કરતા આજે અહીંયા મને ઉપસ્થિત રહેવાનો, આ કાર્યક્રમ માણવાનો મને જ્યાં મોકો મળ્યો એ આપ સૌ આયોજકોનો આભારી છું. વિશેષ નહીં કહેતા, સમયના અભાવે વધુ નહીં કહેતા. આપ સૌનો આભાર. જય હિન્દ. આપવાના આવો ના સ્ટેજ પર આવો. આવો બાપભાઈ. જીતુભાઈ જાની, દશરથભાઈ જાની, આપ સૌ સ્ટેજ પર આવો. પ્રવીણભાઈ કથરિયા, પ્રવીણભાઈ જોશી સ્ટેજ પર આવો પ્લીઝ. યાર્ડના ડાયરેક્ટર દેવકુભાઈ સાંગણિયા પ્લીઝ. રણજીત મેરણભાઈ એ પણ આવશે. તો આપ સૌ અમારા આમંત્રણને માત આપીને આવ્યા છો. તો અમારી એક ઈચ્છા છે કે ટ્રસ્ટીગણ છે એ સૌનું ખાદીની આંટી આપીને સૌનું સ્વાગત કરશે. સ્વાગત બાદ આપણે ફ્યુચર ઓફ કુંભણ તરફ છે એ આગળ ચાલશું. સ્વાગત માટે ટ્રસ્ટી મંડળ સૌ મહેમાનોનું ખાદીની આંટી આપીને મનસુખભાઈ મકવાણા પ્લીઝ સ્ટેજ પર. આપણે બધા તાળીઓથી વધાવશું. આ બધા એટલા બધા બીજી માણસો છે કે એમને સોનાની સાંકળથી બાંધો તો પણ ના આવે. થેન્ક યુ. ત્યારબાદ આપણે ધોરણ પ્રમાણે લઈએ એટલે આપ સૌ જોઈ શકો સર્વને. તો હું વિનંતી કરીશ શરદભાઈને અને બિપિનભાઈને કે સ્ટેજ પર થોડા આગળ આવે. અને 12માં જેમનો પહેલો નંબર આવ્યો છે એવા બાલિયા વિલાસબેન ભૂપતભાઈ એમને વિનંતી કરું વિલાસબેનને કે એ પોતાનો એવોર્ડ છે ગ્રહણ કરે. રીટાબેન, રશ્મિબેન પ્લીઝ સ્ટેજ પર. રશ્મિબેન પ્લીઝ. રીટાબેન, રશ્મિબેન પ્લીઝ તમે સ્ટેજ પર આવો. ત્યારબાદ ધોરણ 11માં પહેલો નંબર કામળિયા પૂજાબેન સૌજીભાઈ. આપણે સૌ તાળીઓથી તે વધાવશું. ત્યાર પછી ધોરણ 10 વડેચા પ્રકાશભાઈ મનસુખભાઈ પ્લીઝ.
ત્યાર પછી ધોરણ 9 મકવાણા અજયભાઈ દડુભાઈ. ત્યાર પછી ધોરણ 12માં બીજા નંબર ઉપર આવે છે કાતા રવિનાબેન ભરતભાઈ. પ્લીઝ ઝડપથી. ત્યાર પછી ધોરણ 11 બીજા ક્રમમાં જાદવ કિંજલબેન કાળુભાઈ. પ્લીઝ. ત્યાર પછી ધોરણ 10માં બીજા ક્રમે રાઠોડ ધર્મેશભાઈ ભરતભાઈ. ત્યારબાદ ધોરણ 9 બીજા ક્રમ ઉપર બાંભણિયા પાયલબેન મુકેશભાઈ. ત્યાર પછી આપણે લઈએ ધોરણ 12માં ત્રીજા ક્રમ ઉપર મકવાણા ભાવેશભાઈ મથુરભાઈ. પ્લીઝ સ્ટેજ પર. ત્યાર પછી 11માં ત્રીજા ક્રમ ઉપર મકવાણા પિન્ટુબેન અશોકભાઈ. પ્લીઝ કમ સ્ટેજ પર. ત્યાર પછી ધોરણ 9 બીજા ક્રમ ઉપર બારિયા શીતલબેન હિંમતભાઈ. પ્લીઝ. કે સ્ટેજ પર આવે. દર વર્ષે એ શરદભાઈ અમને બુક યાદ કરીશ. ભરતભાઈ શેઠ છે, હેમનાથભાઈ છે, શરદભાઈ શેઠ છે. આ ઉપરાંત પિયુષભાઈ દર વર્ષે શાળાના તમામ બાળકોને છે એ ડ્રેસ આવે છે. તમે બે આવો. ટીમ છે તેમાં એક સરપ્રાઇઝ એવોર્ડ રાખ્યો છે. સો ઓલ પ્રોફેસર્સ દે આર સેક્રિફાઇસિંગ ધ બેસ્ટ ફોર ધી સ્કૂલ. અને એમાં હું ઘણીવાર એ લોકોના સંપર્કમાં રહેતો હોઉં ને જેમ જેમ સમય બદલાય તેમ અમે વી ગો ફોર સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર્સ એન્ડ ઓલ ધીસ બાય વે કે એ બાને ઘણા વિદ્યાર્થીઓ આપણી પાસે સ્કૂલમાં એનું લાભ લઈ શકે. તો આ વખતે જેટલા પણ પ્રોફેસર્સ છે બધાએ ખૂબ જ સેવા કરી છે. હવે એમાં મને એક ઇવેલ્યુએટ કરવું પડે કે આમાં મને કોને પહેલો નંબર આપવો બહુ ડિફિકલ્ટ છે. છતાં પણ મેં મારી તો નિર્ણય લીધો છે. તો આ વર્ષે
બધા પ્રોફેસરમાં તમને વિદ્યાર્થીઓ બધા ગમતા જ હશે, તો તમે અનુમાન કરો કે હું એક એવોર્ડ આપવાનો છે, કોણ હશે? એની ગેસ, કોઈ અનુમાન? એમને આ સ્કૂલની માટે વેબસાઇટ ઊભી કરી, વેબસાઇટ કર્યા પછી આપણે વર્લ્ડમાં બધી જગ્યાએ એમનું આપણે પ્રસારણ કરીએ. બિકોઝ કે હવે જે જમાનો આવી ગયો છે ને, એમાં હવે ફોનનો પણ હવે ક્લાસ નથી, રૂબરૂની વાત નથી, પણ ફોનની જરૂર નથી. સો વિધિન 10 મિનિટ્સ 15 મિનિટ્સ હું માનું કે 1000 માણસ 2000 માણસને આપણે બધા વિદેશને સાથે આપણે બધા ન્યૂઝ પહોંચી શકે. તો એના માટે હર્ષ ગોહિલ ઇઝ ધ સિલેક્ટેડ વન પ્રોફેસર ફોર ડુઈંગ ધ બેસ્ટ સેવા ઇન ટર્મ્સ ઓફ સુરતભાઈ, એક વાત છે કે હું એમ કહું, એકવાર મેં સાહેબ વાત કરેલી કે ભાઈ કયા ગામને ભાગ્યશાળી ગણવું, તો જે ગામના પાદરમાં નદી વહેતી હોય અને જે ગામમાં વાણિયો રહેતો હોય. પણ હવે દુઃખની વાત એ થઈ, નદીઓ હુકાઈ ગઈ ને વાણિયા મુંબઈ ગયા, બરાબર. પણ આપણું સદભાગ્ય છે કે ચેક ડેમ ને સુજલામ સુફલામ નદીઓ વહેતી થવા માંડી, ડેમ ભરાવા લાગ્યા અને વાણિયા ફરી પાછા આવવા માંડ્યા વતનમાં અને વરહવા માંડ્યા. એટલે વાણિયો અને નદી બે ગામમાં ભાષા કુંભળ ભાગશાળી છે. મારું ગામ અમૃતેલ નથી વાણિયો નથી નદી. થેન્ક યુ વેરી મચ. આપણે હર્ષભાઈની જે સેવા છે તો એમને વેબસાઇટ ઊભી કરી છે. પછી મારે અમુક 2-5 મિનિટની જે મારે સ્કિટ જે ક્લિપ બનાવવાની હતી, આ ક્લિપ હવે તમે અમેરિકા પણ જશો ને તો દે નો વોટ ઇઝ એસવી દોશી સ્કૂલ. યુ ગો ન્યૂ જર્સી, યુ ગો ન્યુયોર્ક, વેર એવર યુ ગો, એ લોકોને કોર્પોરેટ સેક્ટર્સમાં પણ અમે એને આ ક્લિપ બતાડીએ છીએ કે આ રીતેની એજ્યુકેશન સિસ્ટમમાં અમે લોકો બધા દીકરા દીકરીઓને ભણાવીએ છીએ. ખૂબ યોગદાન આપ્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો, તો અમારી એક મૂંઝવણ હતી. પોરવી 5 કે 6 મેજિક કરતા અમને ચિંતા રહેતી, છોકરાઓ ગાડી પાછળ ઊભા રહેવું પડે, મેજિકમાં જાય ઘરે ન પહોંચે ને ત્યાં સુધી અમને બધાની ચિંતા રહે. મેજિક ઘરે પહોંચી જાય ને પછી તમે બધા અહીંથી ઘરે જઈએ, પ્રોફેસરો બધા જ અમે અહીં બેસીએ છીએ. ત્યાંથી અમને સિગ્નલ મળે કે હવે પહોંચી ગયા, પછી અમે અહીંથી બધા બહાર જઈએ. એક વાર ઊંઘ નથી આવી કે આટલી બધી જવાબદારી, બરાબર. તો મેં બધાને વાત કરી અને હરિની કૃપા, દાતા મળી ગયા, સહયોગી દાતા એવા મગનભાઈ બુટાણીને હું વિનંતી કરીશ કે એ અમારું સન્માન સ્વીકારે. બિપિનભાઈ, શરદભાઈ એમને સાલ ઓઢાડીને સન્માનિત કરે. આપ સૌ તાળીઓથી છે વધાવશું. આવો મગન બાપા. 3,51,000 એને બસમાં સહયોગ કરેલો છે, તો આપ સૌ તાળીઓથી તે વધાવશું. થેન્ક યુ મગન બાપા. આપણે અમારું સન્માન સ્વીકાર્યું. ત્યારબાદ તાલ ઉઠાડીને આપણે બધા તાળીઓથી વધારીશું. ત્યાર પછી ડૉક્ટર કનુભાઈ કડસોયા પણ આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે, તો એ પણ આપણું તાલ ઉઠાડીને એમનું પણ સ્વાગત કરીએ. માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ આવ્યા છો, તો આપ પણ બાપભાઈને હું વિનંતી કરીશ કે એ પણ
આભાર. મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે. હજી ઘણા કાર્યક્રમો છે. તો બસનું પ્રસ્થાન માટે મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શરદભાઈ, બિપિનભાઈ અને મગનબાપા આ બસનું છે પ્રસ્થાન. ધારાસભ્ય કડસરિયા સાહેબ અને આરસી મકવાણા એ પણ સાથે રહેશે. આપણે બસનું શુભારંભ ઉદ્ઘાટન કરી અને ત્યાર પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ આભાર. હવે આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા સાંસ્કૃતિક કાર્યક્રમ ઘણા બધા છે. આપ સૌ શાંતિથી બેસજો.
राधा राधा काहे इतना गुरूर वाला, छोड़ो भी नखरे ये कैसी अदा। तुमने क्या सोचा एक तू ही मशहूर यहाँ, लाखों है गोपियाँ भी हम पे फिदा। वो सारी ही दुनिया ये मारी है, शुरू हमसे तेरी कहानी है। छोड़ कर
तुमसे हो गया दिल ये दीवाना एक पल भी जाने जाना मुझसे दूर नहीं जाना प्यार किया तूने माना प्यार किया तूने माना प्यार किया तूने माना प्यार किया तूने माना प्यार किया तूने खाना प्यार किया तूने खाना प्यार किया तूने खाना प्यार किया तूने खाना वो लगती लाहौर दिया जिस हिसाब ना हंस दिया वो लगती पंजाब दिया जिस हिसाब ना तक दिया वो लगती लाहौर दिया जिस हिसाब ना हंस दिया कुड़ी दा पता करो किड़े पिंड दिया किड़े शहर दिया लगती लाहौर दिया जिस हिसाब ना हंस दिया वो लगती पंजाब दिया जिस हिसाब ना तक दिया दिल्ली दा नखराया स्टाइल ओदा वखराया बॉम्बे दी गर्मी वांग नेचर ओदा अथराया लंदन तो आई लग दिया जिस हिसाब ना चल दिया लंदन तो आई लग दिया जिस हिसाब ना चल दिया कुड़ी दा पता करो किड़े पिंड दिया किड़े शहर दिया वो लगदी पंजाब दिया वो लगदी लाहौर दिया चैन मेरा रह गया दिल विच बह गया गुलियां ते चुप दी सब कुछ कह गया अखियां ना गोली मार दिया अंदरों प्यार भी कर दिया अखियां ना गोली मार दिया अंदरों प्यार भी कर दिया कुड़ी दा पता करो किड़े पिंड दिया किड़े शहर दिया वो लगदी पंजाब दिया वो लगदी लाहौर दिया हम जाके किसी कोई बंदा छोटा नहीं होता और धंधे से बड़ा कोई काम नहीं होता बनेगा कुरान मैं हमारी के लिए नहीं પણ ગામના ભાઈઓ અને બહેનો અત્યાર સુધી જે આ કુંભણના વિદ્યાર્થીઓને અને શાળાઓના આગેવાનો શિક્ષકો
એમને પ્રોત્સાહિત કરી અને આ કાર્યક્રમને માણ્યો, અમને ઉત્સાહ આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષમાં તો મારે ખાસ કરીને બધા લોકોએ બધાની વાત કરી, પણ જે મેં મારી નજરે નિહાળ્યું છે તે શરદભાઈ અવિરત કામ કરે છે આની અંદર, સંસ્થાના મોવડી છે. બિપિનભાઈ તો એમાં મારે એમનું કંઈ કહેવાનું જ નથી, બધાને ખબર જ છે. એટલે ખાસ કરીને તમે નહીં કલ્પના કરી હોય એવી કે બાપને ઘરે દીકરો જેવી રીતે કામ કરતો હોય અને એમાં કાંઈ ઉણપ જ ન હોય, એવી રીતે આ સ્કૂલના શિક્ષકો નાનામાં નાનું કામ એ અતિ મોટું ગણે છે. એવું ડ્રાઈવરનું કામ કરે છે, કલેન્ડરનું કામ કરે છે. ખાસ તો એને બિરદાવવાના છે કે જે આ સંસ્થાને અને વિદ્યાર્થીઓને અને દીકરીઓને ભણાવવામાં એટલા બધા ઉત્કૃષ્ટ છે. હું વારંવાર જોતો હોઉં કે એક એના ઘરના દીકરા દીકરીને ભણાવતા હોય, ધ્યાન રાખતા હોય, એની માટે ચિંતિત હોય, એ એટલા બધા ચિંતિત હોય કે આપણને એમ થાય કે આ આપણે પણ નથી કરી શકતા, એ આ લોકો કરે છે. એને મારે ખાસ અભિનંદન આપવા છે. આ તકે ગામના લોકો, બહેનો, દીકરીઓ, ભાઈઓ જે કોઈ આવ્યા એ બદલ હું બધાનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ.